જય શ્રી રામ મિત્રો, જય દાત્ર બાપુ મિત્રો. આપણે વ્લોગની શરૂઆત બાપુના દરબારમાંથી કરીએ છીએ. જય દાત્ર બાપુ, જય શ્રી રામ મિત્રો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. દરેક ચાહક મિત્રોનો આ નવા વ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે દરેક મિત્રોને, દરેક ભાઈઓને, વડીલોને વિનંતી કરું છું મિત્રો. આપણે યુટ્યુબની ચેનલ બનાવે લગભગ ખાસો સમય થઈ ગયો, 6-1 મહિના ઉપર થઈ ગયું, પણ હમણાં થોડા સમયથી આપણે એક્ટિવ થયા છીએ યુટ્યુબ ઉપર. અને યુટ્યુબ ઉપર આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે અને આપણા ટૂંક જ સમયની અંદર આપણા કોમેડી વિડીયો પણ યુટ્યુબની અંદર અપલોડ થશે મિત્રો. હાલ અત્યારે ચાલુ છે કોમેડી વિડીયો બનાવવાનું. તો મિત્રો જેટલું બને તેટલી ચેનલને શેર કરો મિત્રો, લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો મિત્રો. કારણ કે આ યુટ્યુબ ચેનલની જે પણ ઇન્કમ આવશે એમાંથી અમુક ટકા ભાગ આપણે ગરીબો પાછળ વાપરવાનો છે મિત્રો. અને ગરીબોના હિત માટે સારા સારા કાર્યો કરવાના છે મિત્રો. અને મિત્રો આજે આપણે અત્યારે છીએ આપણા ફાર્મ હાઉસ ઉપર, અને આપણે ફાર્મ હાઉસ ઉપર થોડું કામ છે. કામ પતાવીને પછી જમીને આપણે જવાનું છે. આપણે એક યુટ્યુબ એક કોમેડી વિડીયો અધૂરો પડ્યો છે. કોમેડી વિડીયો પૂરો કરવા માટે આપણે આકેસન ગામે જવાનું છે. આપણે બાકીના એક્ટર બધા આકેસન ગામે રહે છે, ખેતીવાડીનું કામ કરે છે, અને ત્યાં જવાનું છે. કોમેડી વિડીયો આપણે પૂરો કરવાનો છે મિત્રો. અને સરસ મજાનું આપણું કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલી રહ્યું છે, પણ અત્યારે થોડું મંદીનો માહોલ છે એટલે કામ ઓછું ચાલે છે મિત્રો. આપણે ખેતરમાં છીએ, હું તમને ખેતરનો નજારો બતાવું મિત્રો. આ છે મિત્રો આપણું સરસ મજાનું ખેતર. અને મિત્રો આ છે આપણા કાકાશ્રીનું બાઇક, અને સામે છે ગોગા મહારાજનું મંદિર મિત્રો. મહારાજના દર્શન પણ તમને કરાવું મિત્રો. આ છે મહારાજનું મંદિર. જય ગોગા મહારાજ મિત્રો. સરસ મજાનું મહારાજનું મંદિર છે. અને આપણે તો આવી નથી કહેતા ખેતરમાં, પણ આપણા કાકા અહીંયા દીવા અગરબત્તી કરે છે અને મહારાજની પૂજા અર્ચના કરે છે મિત્રો. અને સામે દેખાય તે આપણા કાકાશ્રીનું ઢાળિયું છે મિત્રો. ઢોર બતાવવાની તમને કોશિશ કરું મિત્રો. આ છે આપણું નાનકડું ઢાળિયું. અને મિત્રો આ છે આપણું જોટું. આપણે એક પણ ભેંસ નથી, ભેંસ હતી પણ ફાધર ઓફ થઈ ગયા એટલે ભેંસ આપી દીધી હતી. એના પછી ઘરવાળા ના પડતા હતા છતાં પણ મેં આ જોટું લાવેલું છે. અને સરસ મજાનું જોટું તૈયાર થાય છે મિત્રો. અને આપણે ટોટલ એક જોટું છે, 5 ગાયો છે અને 2 નાની ટુકડીઓ છે મિત્રો. કમેન્ટ કરજો કે આપણા ઢોર બધા કેવા છે. હા મિત્રો, આ બંને ટુકડીઓ છે. એક નાની ટુકડી છે, એક મોટી ટુકડી છે. અને આ ગાયો છે મિત્રો. ઢાળિયાના કોરે મરે ફેન્સિંગ જાળી લગાવી છે, જેથી કરીને સેફટી રહે ઢોરોની. બનતા તો અહીંયા કોઈ કૂતરા બીજા હેરાન કરતા નથી, પણ તો પણ સેફટી માટે સરસ મજાની જાળી લગાવેલી છે મિત્રો. અને મિત્રો આ ઘર 2010ની અંદર બનાવેલું છે. સરસ મજાનું ઘર છે મિત્રો. 30 બાય 12 કે 15 ફૂટનો ગાળો છે મિત્રો. અને આ રસોડું બનાવેલું છે, પણ રસોડાની અંદર હાલ આપણો બધું મટીરિયલ પડ્યું રહ્યો છે, આપણો સામાન બધો પડ્યો રહે છે. અને મિત્રો આ સેતુરીઓનું વાવેતર લગભગ 2010-12ની અંદર કરેલું હતું. અને આ ઝાડવાઓ લગભગ 10-1 વર્ષ થયો વાય. અને મિત્રો આ બીજું ઢાળિયું છે સાઈડમાં, જે ઘર સાથે બનાવેલું હતું. પણ આ ઢાળિયાની અંદર અત્યારે અમારા જે ભાગ્ય છે મનસાભાઈ, એ અહીંયા રહે છે. આ મિત્રો અહીંયા પણ લગભગ 5 થી 6 ઢોર બનતા એવું છે, પણ અહીંયા આ
આ ટાળિયાની અંદર આપણે ઢોર બાંધતા નથી અને અહીંયા આપણા મંછાભાઈ રહે છે. મિત્રો આ છે આપણું સરસ મજાનું ખેતર અને સામે વાડ દેખાય એટલા સુધી આપણી બોર્ડર છે ખેતરની. અને મિત્રો કોઈને માટીની જરૂર હોય તો સામે ટેબો દેખાય તે લગભગ 2.5-3 વીઘાનો ટેબો છે બધી છે. મિત્રો આ સામે દેખાય તે માટી આપ સરસ મજાનું ખેતર છે. મિત્રો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. આ છે આપણું સરસ મજાનું ફાર્મ હાઉસ. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. દરેક મિત્રો સપોર્ટ કરો જેથી કરીને આપણે યુટ્યુબની જર્ની આગળ વધે. જય શ્રી રામ મિત્રો. જય દાત્ર બાપુ. મિત્રો આપણે ખેતરનું થોડું કામ હતું, કામ પતાવીને આપણે જઈએ છીએ આકેસણ ગામે. આકેસણ ગામે આપણા બધા મિત્રો રહે છે, ઘણા જૂના મિત્રો છે. મિત્રો આપણે આકેસણ આવી ગયા છીએ. ખેતરની અંદર રહેઠાણ છે એમનું અને આ એમના પશુઓ છે અને કોરેમરી સેતુરીની બોર્ડર કરેલી છે મિત્રો. સરસ મજાનું ફાર્મ હાઉસ છે મિત્રો. અને અહીંયા ખેતીવાડીનું કામ કરે છે. આમ છે વામૈયાના પાટણની બાજુમાં આવેલું છે વામૈયા. ત્યાં વામૈયાના છે અને અહીંયા રહે છે ને ખેતીવાડીનું કામ કરે છે મિત્રો. અને આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણે કોમેડી વિડીયો બનાવીએ છીએ આમની સાથે. અને આમની પહેલાં ચેનલ હતી પણ એ ચેનલ એમને બંધ કરી દીધી છે મિત્રો. અને અહીંયા સામે નદી ચાલે છે, નદીનું પાણી આવે છે મિત્રો. પાલનપુરની બધી ગટરનું પાણી અહીંયા આવે છે મિત્રો. આ સરસ મજાની શાકભાજીનું વાવેતર કરેલું છે મિત્રો. આ સામે મરચાંનું વાવેતર છે, મકાઈના ડોકા ઊભા છે, અમુક કાકડીઓ ઊભી છે મિત્રો. સરસ મજાનું શાકભાજીનું વાવેતર કરેલું છે. અને આ મિત્રો આ પડી ગઈ એ ડુંગળીનું વાવેતર છે. સરસ મજાનું વાવેતર કરેલું છે મિત્રો. અને મિત્રો તમને નદી બતાવું. મિત્રો આ છે લળબી નદી. આ લળબી નદીના પાણીથી વાવેતર થાય છે મિત્રો. અને આ પાણી અત્યારે તો ગટરનું પાણી આવે છે. સરસ મજાની લળબી નદી છે મિત્રો. અને મિત્રો હવે આપણે નીકળી છે ઘરે. મિત્રો આ છે આપણી ગાડીને આપણે હવે નીકળ્યા છીએ ઘરે. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. દરેક ભાઈઓને વિનંતી કરું છું કે મિત્રો જેટલું બને એટલું શેર કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, સપોર્ટ કરો મિત્રો. જય શ્રી રામ. જય દાત્ર બાપુ મિત્રો.